આજે આપણે બનાવીશું બટેકાનો શીરો। આ શીરો કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય છે અને બહુ ટેસ્ટી લાગે છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફટાફટ બનાવી લઈએ। સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 50 ગ્રામ ખાંડ લઈશું। ખાંડને સતત હલાવતા રહીશું। આ ખાંડની અંદર બિલકુલ પાણી એડ નથી કરવાનું અને આપણે કેરેમલાઇઝ કરવાની છે ખાંડને। ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આપણે 100 ગ્રામ જેટલું દૂધ એડ કરીશું। આ દૂધ મેં કેસરવાળું લીધેલું હતું। હવે આપણે બોઇલ પોટેટો એડ કરીશું। મેં પહેલેથી જ બટેકા બાફીને રાખેલા હતા। હવે 1 ચમચી આપણે ઘી એડ કરીશું। અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશું। સારી રીતે બધું મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમને બંધ કરી અને થોડું ઠંડુ થયા પછી 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું। સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને એક બાઉલની અંદર સર્વ કરી દઈએ અને બહુ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ। ટ્રાય કરવાનું ભૂલતા નહીં। ગાર્નિશિંગ માટે મેં અહીંયા બદામ અને દ્રાક્ષ લીધેલી છે। હવે આપણે ટેસ્ટ કરી લઈએ। બહુ જ મસ્ત બન્યો છે શીરો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। જય માતા દી।